મહુવા તાલુકાના લોંગડી ગામે સગાઈ તૂટી જવાના જૂના મન દુઃખને કારણે એક વ્યક્તિના પરિવાર પર તલવાર, ચાકુ અને ધોખા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આ હુમલામાં એક યુવકને ચાકુના ઘા મારવામાં આવ્યા છે અને પરિવારના કુલ 5 સભ્યો ઘાયલ થયા છે। આ હુમલામાં ઘાયલ થયેલા પરિવારના મોભી ધીરુભાઈ રાહુભાઈ ડાભીએ જણાવ્યું કે 4 વર્ષ પહેલા જે છોકરી સાથે તેમના દીકરાના લગ્ન નક્કી થયા હતા તે છોકરી બીજા કોઈ વ્યક્તિ સાથે ભાગી જતા સગાઈ તૂટી ગઈ હતી। આ બાબતની દાઝ રાખીને જીવરાજભાઈ ભીખાભાઈ શિયાળ, કિશોરભાઈ ભીખાભાઈ શિયાળ, બાપુજીભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ અને અન્ય 2 સગીરોએ મળીને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ તલવાર, ચાકુ અને ધોકા જેવા હથિયારોનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોને ઢોર માર મારીને લોહી લુહાણ કરી નાખ્યા હતા। ઘાયલોને સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે ધીરુભાઈ ડાભીના જણાવ્યા મુજબ તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હુમલાખોરોના સગા સંબંધીઓ પણ પાઇપ અને ધોકા સાથે ત્યાં જ હાજર થઈ ગયા હતા। પીડિત પરિવારે પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધીને તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે। રિપોર્ટર ઝુબેર કાઝી, મહુવા। મારું નામ ધીરુભાઈ રાઘુભાઈ ડાભી, ગામ લોંગડી, જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા। પછી મારા છોકરાને સંબંધ કરેલો, એને 4 વર્ષ સંબંધ રહ્યો। પછી એ છોકરી છે બીજાને અરે ભાગી ગઈ એટલે મેં સંબંધ તોડી નાખ્યો અને એ બારાની દાજ રાખી અને મારા છોકરાને માર્યા છે। અને કુલ મેન નામ જીવરાજભાઈ ભીખાભાઈ શિયાળ, પછી કિશોરભાઈ ભીખાભાઈ શિયાળ, પાગજીભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ, એના 2 છોકરા મિલન જીવરાજભાઈ શિયાળ। મારા પરિવારમાંથી 5 જણા ઘાયલ થયેલા છે। મારા છોકરાને સાકુ મારેલી છે જીવરાજભાઈ શિયાળ અને એનો છોકરો મિલન। આ 2 થઈને સાકુના મારા ભાભીને માર્યા છે। એની પાસે એક છૂડો હતો સોપારી કાપવાનો, એક તલવાર હતી, એક સાકુ હતી અને ધોકા વડે, પાઇપ વડે મૂંઢ માર મારેલો અને લોહી લુહાણ થઈ ગયેલા। આ બારામાં અમારે પોલીસ ફરિયાદ કરવાની છે। આ જે કાંઈ નામ બોલ્યો છો અન્ય 10 જણા હતા। પછી અમે મહુવા હોસ્પિટલમાં આવ્યા તો એના સગા સંબંધી અહીંયા પાઇપ ધોકા લઈને આવી ગયેલ છે। એના સગા સંબંધી પાઇપ, હોકી એવા હથિયાર સાથે અહીંયા આવી ગયેલ છે। તો અમે ગભરાઈ ગયેલા છીએ। અમારે પોલીસની જરૂર છે।